મધુ આવી ગઈ તું? સારું કર્યું. ક્યારનો તારી વાત જોતો હતો. હા કાળુ, પણ હું શું કરું? અમારી બેન છે ને રાધા, ઈ મને ઘરની બહાર નીકળવા જ નથી દેતી. હા શું કહું ને તો મને તો એવું લાગે છે કે આ તારી મોટી બેન આપણી સગાઈ કે આપણા લગ્ન નહીં થવા દે. હા, ઈ મને છે ને તને મળવાની ના પાડે છે. તો સગાઈની વાત તો દૂરની રહી. મળવાની ના પાડે છે? પણ હું કામ? એમને શું વાંધો છે? હા હવે સમજાઈ ગયું. મધુ તને હું એક વાત કહી દઉં કે જો તારે મારી યારે લગ્ન કરવા હોય ને તો તારી મોટી બેનને તમારા ઘરમાંથી કાઢી મૂકો. હું મોટી બેનને ઘરમાંથી કાઢી મૂકું એમ? હા, તું સમજતી નથી મધુ. વિચાર તો કર. ઈ તને મને મળવા આવવા માટે પણ રોકે છે, તને કઈ બહાર નથી આવવા દેતી અને આપણા બેનું હક પણ નથી થવા દેતી. એક તો પોતાનું લગ્ન જીવન તોડીને અહીંયા તમારા ઘરે પડી છે એ નથી વિચાર, અને માથે પડેલી તમારી બેન આપણું પણ નથી કરવા દેતી. એટલે મધુ હું તને કહું છું કે આ મોટા ભાઈને વાત કર અને એમને સમજાવ કે આ બેનને આ લગ્ન ગમે ત્યાં કરાવી દે, એને આ ઘરમાંથી કાઢે. અને જો એ લગ્ન કરવા ન માંગતા હોય ને તો આમને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકો. હા જો એવું નહીં થાય ને તો એક વાત યાદ રાખજે, તો હું તારી હારે લગ્ન ક્યારેય નહીં કરું. કાળુ, તું આ શું બોલે છે? હું તારા વગર નહીં રહી શકું. હું લગ્ન તો તારી હારે જ કરીશ. તો પછી આટલું બધું વિચારે છે હું? જડ જા ઘરે, મોટા ભાઈને વાત કર. હા, હું અત્યારે જઈને મોટા ભાઈને વાત કરું અને કહું છું એને કે મોટી બેનને આ ઘરની બહાર કાઢે. તું જોજે, મને થોડો વખત દે. સીધો વખત અને હું તારી રાહ જોઈ. પણ હા, મેં તને જે કીધું યાદ રાખજે, આ તારી મોટી બેન તારી નથી. હા, જા જટ કરે. હા. ભાઈ, આ રાધાબેન ક્યાં ગયા છે? રાધાબેન ઈ આ બાજુવાળા ગૌરીબેન ને ત્યાં ગયા છે. પણ હું છે, તારે કઈ કામ છે? મોટા ભાઈ, આ તો રાધાબેન ક્યાંય દેખાતા નહોતા ને એટલે તમને પૂછ્યું. પણ મારે તમને એક વાત કરવી છે. બોલ. આ રાધાબેન ને ઘરની બહાર કાઢી મૂકીએ તો? આ હું બોલેસ મધુ તું? અરે તારી બેન ને બહાર વાળવાની વાત કરસ તું? ભાઈ, આ બેન સૂટું લઈને આવી છે અને ઘરે બેઠી છે. એના હિસાબે મને કોઈ છોકરાવાળા હા નથી પાડતા. આ બધું જોઈને મારું હક પણ નથી થતું. મધુ, અત્યાર સુધી તો એક જ જગ્યાએથી તારા હકપણની વાત આવી છે, આ નટવરભાઈ ને ત્યાંથી. ને અત્યાર સુધી એમને ત્યાંથી કોઈ હા ના નથી આવી. ભાઈ, તમને ખબર નથી, પણ કાળુ મને વાત કરતો હતો. એના બાપા ના પાડે છે. નટવરભાઈ એમ કહે છે કે આ ગોવિંદભાઈના ઘરે રાધા પાસી આવીને બેઠી છે ને એટલે આપણે ત્યાં હક પણ નથી કરવું. ઓ મધુ, આવું બધું તો હાલ્યા કરે. હવે બસ સોળી જો ઘરે પાછી આવી હોય ને તો એ વાતને લઈને થોડી કઈ કોઈને ના પાડી દેવાય. મધુ, તું લગી રે ચિંતા કરમાં. હું કાલે જ જાઉં દેવ પર અને નટવરભાઈ હારે તારા લગ્નની હંધીએ વાત કરી આવીશ. બસ. પણ ભાઈ, આ રાધાબેન આપણી સોતેલી બેન છે. તમને શું ખબર એટલો બધો એની ઉપર પ્રેમ ઉભરાય છે? એને બીજે પમણાવી દ્યો ને, નકર કાઢો ઘરની બહાર એટલે વાત પતે. જો મધુ, એ બધા વિચાર આપણે પછી કરીશું. પણ પહેલા મને
નટવર પટેલને એકવાર મળી લેવા દે. અરે કેવી વાત કરે છે મધુ તું? અરે રાધા તારાથી મોટી છે. અરે તને રમાયડી છે એને. અરે જરા તો વસાર કર, એ તારી બેન છે. હા, એમને એમ કોઈ વાતને લઈને કઈ એને કઈ ઘરની બહાર થોડી કાઢી નખાય. થોડો વસાર કરવા દે, આનો કઈ રસ્તો તો નીકળશે ને. હું વિચાર કરવા દે. અહીંયા મારી હગાઈ કરવાની ના પાડે છે અને તમારે તોય રાધાને ઘરમાં જ રાખવી છે. તમે આ તમારી હગી બેનનો વિચાર નથી આવતો? તું મારી હગી બેન જ છો, પણ એ મારી હગી બેન જેવી જ છે બેન. તું સમજ જરા, તમે બે બેન ને હું તમારો ભાઈ, મારે બંનેના વસાર કરવા પડે ને તું એ બધી વાત છોડ. એ હંદીએ વાત છોડ. હું આજે ને આજે જાઉં છું. બસ હું આજે જ જાઉં છું, નટવરભાઈને મળું છું ને હંદીએ વાત એમની જોડે માંડું છું ને એમને શોકવટ કરું છું કે આવું ન હાલે. બરાબર છે? તું જરાય ફિકર ના કર, મને તારા લગ્નની એટલી ચિંતા છે. હા, ફિકર ના કર. હું આજે જ નટવરભાઈને મળીને હંદીએ વાત કરી આવું છું. હાલ ત્યારે હું અત્યારે જ જાઉં છું નટવરભાઈ પાસે અને હંદીએ વાત એમને કરું છું અને બધી શોકવટ કરી લઉં છું. હા, તું બિલકુલ ફિકર ના કર. સારું, જઈ આવો, પછી હંધોય વિચાર કરીએ. તું ફિકર કર માં, હું આવું છું. હા, હું આમાં ફિકર ન કરે. હવે હું જોઉં છું કે તમે ત્યાં જઈને હું વાત કરો છો. જો નટવરભાઈએ ના પાડીને તો રાધાને તો હું ઘરની બહાર કાઢીને જ રહીશ. રામ રામ નટવરભાઈ. રામ રામ ગોવિંદભાઈ. બેસો. બોલો ગોવિંદભાઈ, કેમ આવવાનું થયું? કઈ કામ પડ્યું છે? નટવરભાઈ, આ તમારા કાળુ હારે મારી નાની બેન મધુના સગપણની વાત ફાલતી હતી તો હું વિચાર કર્યો તો એ જ પૂછવા આવ્યો હતો. ગોવિંદભાઈ, તમારું ઘર મને ગમે છે અને કાળુને તમારી બેન મધુ પણ ગમે છે, પણ મને એક વાતનો વાંધો છે. હું તમારી બેન રાધા જે છૂટું લઈને આવી છે ને, એ વાત જરા મને ખટકે છે. એ નટવરભાઈ, હવે રાધા છૂટું લઈને ઘરે આવી છે એમાં તમને શું વાંધો છે? અરે તમારે ક્યાં છોડી દેવી છે? અમારે ત્યાં તમારે તો છોડી લેવી છે ને. હા, તો તમને એમાં વાંધો શું છે? વાત તો ઠીક છે, પણ ગોવિંદભાઈ, જે ઘરમાં છોકરી પાછી આવી હોય ને એ ઘર વગોવાઈ જાય છે અને એ વગોવાઈ ગયેલા ઘરમાં સંબંધ બાંધવા એટલે મારા હિસાબે આબરૂ કાઢવા જેવી વાત છે. એટલે તમે તમારો વિચાર નથી એમ જ ને? અરે ના ના, એમ મેં ક્યાં ના પાડી છે? તમારી બેન રાધાને તમે બીજે ક્યાંક રહેવા કાઢી મૂકો તો અમને હગાઈ મંજૂર જ છે. કેવી વાત કરો છો તમે નટવરભાઈ? અરે મારી બેનને, મારી નાની બેનને હું ઘરની બહાર કઈ રીતે કાઢું? પણ ઠીક છે ગોવિંદભાઈ, જેવી તમારી મરજી. તમને જો આ વાત ન ગમતી હોય તો કાંઈ નહીં, રહેવા દો. આપણે સગાઈની વાત અહીંયા જ પૂરી કરી દઈએ. નટવરભાઈ, આ તમે કેવી વાત કરો છો? જો ગોવિંદભાઈ, મેં તમને કીધું એમ, જો તમારી બેન મધુની સગાઈ અમારા કાળુ હારે કરવી હોય તો મારી એક શરત છે. તમારી બેન રાધાને ઘરમાંથી કાઢીને બીજે રહેવા મોકલી દો તો પછી મને આ હગાઈમાં કઈ વાંધો નથી. અરે કેવી વાત કરો છો નટવરભાઈ તમે? એક બેનના હકપણ માટે હું બીજી બેનને ઘરની બહાર કાઢું? આ ભાઈ, એક ભાઈ બે બહેનો માટે આવું કરે? તમે વિચાર તો કરો જરા, આવું થોડી ચાલે. અરે ગોવિંદભાઈ, તો પછી તમે એમ કહેવા માંગો છો કે તમારા વગોવાયેલા ઘરમાં મારા દીકરાની સગાઈ કરીને મારું નામ બોલી મારું? અરે નટવરભાઈ, તમારા ભાઈ કાળુની વાત મારી નાની બેન મધુ હારે હાલે છે. હા, એ
એમાં રાધા ક્યાં આવી? હવે મધુમાં કાંઈ વાંધો હોય તો મને કયો. એ તો મેં પહેલાં જ કીધું ને, તમારા ઘરમાંય કાંઈ વાંધો નથી, મધુમાંય કાંઈ વાંધો નથી, અમને બધું ગમે છે. પણ હવે વધારે વાત કરીને કોઈ મતલબ નથી ગોવિંદભાઈ. મેં તમને કીધું એ મંજૂર હોય તો આગળ વધીએ. જુઓ નટવરભાઈ, તમે એમ કહો છો ને કે કાળુ અને મધુના સગપણ માટે મારે મારી બેનને એટલે કે રાધાને ઘરની બહાર કાઢવી પડશે, એ મને મંજૂર નથી. જો મારી વાત સાંભળો નટવરભાઈ, હવે એમાં એવું છે ને કે બંને બેન મારી છે. હવે કોઈ સારી જગ્યા આવે ને તો રાધાનું એ સગપણ હું ગોઠવી દઈ, તમે એની ફિકર ના કરો. પણ પેલા કાળુ ને મધુનું તો ગોઠવાઈ જવા દો. સારું ઘર જોઈને હું રાધાને મોકલી આવીશ. ઠીક છે, મેં ક્યાં તમને ગોવિંદભાઈ પરાણે કીધું કે તમારી બેન રાધાને બહાર કાઢી મૂકો? પણ મેં એટલું જરૂર કીધું છે કે જ્યાં સુધી તમારી બેન રાધા તમારા ઘરમાં હશે ત્યાં સુધી મારા કાળુની સગાઈ તમારી બેન મધુ સાથે કોઈ દિવસ નહીં થાય. ઠીક, ત્યારે રામ રામ. રામ રામ. અરે ભાઈ, તમે હવારના ક્યાં ગયા હતા? કે બહાર ગામ ગયા હતા? હા, હું દેવપર ગયો તો આ નટવરભાઈને મળવા. હા, નટવરભાઈ એટલે આપણી મધુ હારે કાળુના હગાઈની વાત આવેલી હતી ઈ જ ને? હા, એ જ નટવરભાઈ. હું મધુના હકમણની વાત જ કરવા ગયો તો. તો હું કીધું એણે? બેન, સગપણની વાત તો કરી, પણ નટવરભાઈનું કહેવું એમ છે કે એ એમના ભાઈ કાળુ હારે આપણી મધુનું સગપણ ત્યારે જ કરશે જ્યારે તને આ ઘરમાંથી બહાર કાઢીએ ત્યારે એ સગપણ કરવા તૈયાર છે. આ શું બોલો છો તમે? હે ભાઈ, એને મારી હારે શું વાંધો છે? અરે મને હું કામ ઘરની બહાર કાઢવા માંગે છે? નટવરભાઈનું કહેવું એમ છે કે રાધા સૂટું લઈને ઘરે આવી છે, અને જે દીકરી ઘરે સૂટું લઈને આવી હોય ને એવા ઘરમાં અમારે સંબંધ નથી કરવો. બરાબર, એનું કહેવાનું એમ થાય છે એમ ને? પણ મોટા ભાઈ, તમે એકવાર મધુને પૂછ્યું મધુનું કહેવાનું શું થાય છે? ઈ આ કાળુ હારે લગ્ન કરવા તૈયાર છે? મધુની તો હાથ છે, મધુને તો કાળુ હારે સગપણ કરવું જ છે. પણ હારે હારે મને મધુએ એમ પણ કહ્યું છે કે હું તને બીજે ક્યાંક રહેવા મોકલી આપું. બરાબર, એટલે હવે મધુ પણ એવું જ ઈચ્છે છે કે હું આ ઘર છોડીને ક્યાંક બીજે રહેવા જતી રહું. હું તને આ ઘરમાંથી બહાર કાઢવા તો નથી માંગતો, પણ મારે હૈયે કોઈ નિર્ણય તો લેવો જ પડશે ને. સમજાઈ ગયું મને મોટા ભાઈ, મને હંધુય સમજાઈ ગયું. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે આ ઘર છોડીને તમે મને ક્યાંક બીજે રહેવા જવાનું કહો છો ને? જો બેન, તું થોડા દી માટે આ ઘરેથી બીજે ક્યાંક રહેવા જતી રહે. જો તું છૂટું લઈને આવીશું તો આની માઠી અસર મધુ પર પડશે, અને મધુ હારે જે છોકરો લગ્ન કરવાનું છે ને એ ના પાડે છે. એટલે આપણા બધાની ભલાઈ આમ જ છે કે તું થોડા દી માટે ભાડાનું ઘર લઈને બીજે ક્યાંક રહેવા જતી રહે. જો તમને એવું લાગતું હોય કે મારા ઘર છોડવામાં જ બધાની ભલાઈ છે તો હું 2 દિવસમાં મારા મોટા ભાઈનું ઘર છોડીને ક્યાંક ભાડે રહેવા વહી જઈશ. જો બેન, તું માઠું ના લગાડતી. જેમ તું મારી બેન છો એ જ રીતે મધુ એ મારી બેન છે, એટલે મારે બંનેનો વિચાર કરવો પડે. એટલે તું જરાય મનમાં ના આવવા દેતી. જેવા મધુના સગપણ થાય છે ને કે હું તને પાછો બોલાવી લઉં. બસ ભાઈ બસ, હવે મારે કાંઈ નથી સાંભળવું. આ તારા બધાય શબ્દોએ મને હંધુય સમજાવી દીધું છે કે તારા મનમાં મધુના મનમાં શું હાલે છે. વહી જઈશ, ખાલી 2 દિવસનો ટાઈમ દે મને. મને નહોતી ખબર કે મારો મોટો ભાઈ, માનો જણો ભાઈ મને એમ કહે કે તું ઘર છોડીને જા ને એમાં જ બધાની ભલાઈ છે. કાંઈ વાંધો નહીં ભાઈ,
રાધા બેન, તું ભાઈના મનને ક્યારેય ન સમજી શકે, ક્યારેય ન સમજી શકે.